નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના પગલે વધુ એક કરુણ ઘટના સામે આવી છે। નવસારી શહેરના બંદર રોડ નજીક આવેલા બુદ્ધમામાના મંદિરથી થોડે દૂર પૂર્ણા નદીના કિનારે એક અજાણ્યા ઈસમનો મૃતદેહ તણાઈને આવી પહોંચ્યો હતો। મૃતદેહ જાણી જાખરામાં ફસાયેલી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી હતી। પ્રાથમિક માહિતી મુજબ મૃતદેહ ઘણા દિવસોથી પાણીમાં રહેવાના કારણે સંપૂર્ણપણે ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો, જેના કારણે મૃતકની ઓળખ કરવી હાલ મુશ્કેલ બની છે। ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતકની ઓળખ માટે પોલીસ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ગત અઠવાડિયે આવેલા ભારે પૂરના પ્રવાહમાં મૃતદેહ તણાઈને અહીં સુધી પહોંચ્યો હોઈ શકે છે। નોંધનીય છે કે 5 દિવસ અગાઉ સદલાવ ગામે ખાડીના ધસમસતા પ્રવાહમાં ડૂબી જવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જે બાદ હવે પૂર્ણા નદી કિનારે સતત બીજો મૃતદેહ મળી આવતા ચિંતા વધી છે। નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવેલા પૂરના કારણે અનેક લોકો પાણીમાં તણાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ મૃતદેહની ઓળખ અને મૃત્યુના ચોક્કસ કારણ અંગે તપાસ આગળ ધપાવી રહી છે। મારી ઘરે મેં ભંગારનું કામ કરું છું। મામાએ કીધું કે અહીંયા ગાડી બોડી પડેલી છે, તો મેં પોલીસને જાણ કરી દીધી અને પોલીસ આવી ગયા અને હવે એ લોકો કાર્યવાહી કરે છે। નહીં ખબર રેલમાં આવેલી એવું લાગે છે। પરિસ્થિતિ બહુ ખરાબ છે રસ્તા અને બસ એને હગાવે એવી આશા છે મારી। જય શ્રી કૃષ્ણ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।